એટલે ભૂંગળા બટાકાના અંદર પ્લેટ રેડી જ હોય છે? હા રેડી હોય છે આવું. હા, હા. આ રેડી કરીને આપીશું અમે એવું. ઓકે, એટલે કોઈકને વધારે સ્પાઈસી જોતા હોય તો તમે ઉપર ચટણી વધારે નાખીને ચટણી આપો. વધારે નાખીને આપીએ છીએ. એની પર આ સેવ હા હા. અને પછી આ સિંગ. લીંબુ જોઈતો હોય તો કોકને લીંબુ નાખો છે. જોડે આ ભૂંગળાનું પેકેટ આવે. ઓકે, ભૂંગળાનું પેકેટ. બીજી તમે કઈ કઈ વસ્તુ વેચો છો? બીજું એક ભૂંગળા બટાકા થઈ ગયા આપડા. હા, આ છે પાપડીનો લોટ. ઓકે, એટલે પાપડીનો લોટ એકદમ કડક કડક હે ને? હા, એ પણ તમે રેડી કરીને જ આપો છો? એ રેડી કરીને આપણે ખાલી ગરમ કરવાનો હોય છે. બધું અહીંયા જ બનાવીએ છીએ આપણે. પબ્લિક ની ડિમાન્ડ પ્રમાણે માલ બનાવો છો? હા, જેવું જોઈએ બનાવું. બનાવો ને તીખું. આપણે તો ગુજરાતી એટલે ગુજરાતી ને તીખું તો જોઈએ જ. એટલે તમે બે વસ્તુ રાખો છો ને તમારે? ભૂંગળા બટાકા અને પાપડીનો લોટ. ફૂલ ગરમ ગરમ છે એકદમ. હા, ફૂલ સ્પાઈસી હે ને ભૂંગળા બટાકા? ફૂલ સ્પાઈસી. લીંબુ નાખવાનો જ તમારે? ના ના, આપણે તીખું જોઈએ, લસણિયા એકદમ ફૂલ તીખું જોઈએ. એટલે કસ્ટમર આવે કે એવું નહીં કે ખાલી વિડીયો માટે, દરેક વસ્તુ કોઈ પણ આવે ને ઝીણી સેવ બધું જ 30 રૂપિયાની પ્લેટ આવે. ઓકે, અને એક ભૂંગળાનું જોડે પેકેટ એક આવશે. ભૂંગળાનું જોડે પેકેટ આવે આવી રીતે. હા હા. એ થાય છે. મેં તો મારો પાપડીનો લોટ લઈ લીધો છે ભાઈ. તમે ક્યારે પહોંચો છો? અને આપણે તો ભાઈ એકદમ તીખું તીખું બનાવડાવ્યો છે ને, ગરમ ગરમ છે. પાપડીનો લોટ ખાવાની જલસો પડી જવાની છે. વિરાસર તમે આવી જાઓ અને એકદમ પોચો પોચો છે ભાઈ. એવું નહીં કે ગઠ્ઠા એટલે કડક કડક જ હોય. મસ્ત પોચો છે, ગરમ ગરમ છે. અને એનો સંભારાનો કઈ સ્વાદ જ કઈક અલગ જ આવે છે. વેળાસર આવી જાઓ, પાપડીનો લોટ ખાવાની મજા આવી જવાની છે. મિત્રો, ભૂંગળા બટાકાના અંદર લસણનો સ્વાદ અને મીઠી અને તીખી ચટણી જે અલગનો સ્વાદ આવે છે, અને આપણા સાબરકાંઠાનો ટેસ્ટ, મહેસાણાનો જે ટેસ્ટ હોય ને, આખી અલગ જ આવે. કારણ કે લસણિયા બટાકા અને ભૂંગળા આપણા આખા ગુજરાતમાં વખણાય છે. ભૂંગળા બટાકા એટલે આપણો ગુજરાતીનો મેન સ્વાદ. મહેસાણામાં તમે જાઓ, કચ્છ બાજુ, બનાસકાંઠા, એટલે તમને ભૂંગળા બટાકા તો મળે જ મળે. અને એવો પાછા હવે આપણા વડોદરામાં હોય મળે છે. મજા આવી જશે ખાવાની. વેળાસર તમે આવી જજો અને તમને કેવો ટેસ્ટ લાગે છે મને કોમેન્ટમાં જણાવજો. હા, આપણા ત્યાં એડ્રેસ કોઈકને કસ્ટમરને આવે તો કઈ બાજુથી આવે? આપણો એડ્રેસ છે નિઝામપુરા મેઇન રોડ, MS યુનિવર્સિટી ગર્લ્સ કોલેજની બહાર. અને ટાઈમિંગ શું રહેશે? ટાઈમિંગ આપણો સવારે 9 થી રાત્રે 9 વાગ્યા લગી. ઓકે, એટલે જ્યારે પણ તમે આવો ઓલ ટાઈમ બધી ફ્રેશ આઈટમ મળશે. ફ્રેશ આઈટમ જ મળશે આપણે તો. ઓકે. હા.